હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મમ ખાઈ જા. અમે લોકો આવ્યા છીએ અમારા સામેના ઘરે અને ત્યાં ગાય છે તો જક્ષુ એને ઘાસ ખવડાવે છે. એમ મૂક્યો હોય તો થોડી ખા બેટા, મોઢામાં દેવું પડે. હા લઈને આપ. આપો. કરો વજન કરો. કેટલા થયો? 14. 14.3. હા. કેટલા થયા? 10. ગામડે એવું હોય કે કોઈની બી ઘરે મહેમાન આવે ને તો ચા પાણી પીવા માટે આજુબાજુના ઘરે બધાને બોલાવે. તો અમારે અહીંયા ચા પાણી પીવા માટે અમે સામેના ઘરે આવી ગયા છીએ. રસોઈ તો ઓલમોસ્ટ બની જ ગઈ છે, ખાલી પૂરી અને ગોટા તળવાના બાકી હતા. અને અહીંયા જો બધા જેન્ટ્સને જમવા માટે બેસાડી દીધા છે અને પૂરી અને ગોટા તળાઈ રહ્યા છે. બધા લોકો જેન્ટ્સ જમી લે પછી આપણે લેડીઝને બેસાડી દઈશું. અમે બધાએ જમી લીધું છે, ખાલી છોકરાઓને જમવાનું બાકી છે. તો જક્ષુ તો બહાર વાટકામાં પૂરી લઈને બધી જગ્યાએ ફરતો ફરતો ખાય છે અને અહીંયા આદિ અને ઈશુબાઉનું જમવાનું ચાલી રહ્યું હતું. મારા કાકાજી ઠંડુ પીણું લાવ્યા હતા તો અહીંયા બધા ઠંડુ એન્જોય કરે છે કેમ કે ગરમી બહુ છે. તો પહેલાં ઠંડુ પી લઈએ. જો અમારે અહીંયા છે ને કંઈક 2-3 બિલાડીઓ ક્યાંકથી આવી ગઈ છે. ક્યાં તું? પાછળ જતું રહ્યું જક્ષુ. શું લાવ્યો જક્ષુ? થેન્ક યુ. જક્ષુની ગાડીઓના કલેક્શનમાં થઈ ગયો છે વધારો. જો અત્યારે સવારે ફુવા આવ્યા ને તો એ જક્ષુ માટે લઈ આવ્યા છે ગાડીઓ. તો આપણે ત્રણેય છોકરાઓ માટે અત્યારે એક એક કાઢી દીધી છે. પછી તો જો કે જક્ષુ જ રમવાનો છે. તો આ આપણે 6 ગાડીઓનો સેટ આવી ગયો છે. મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને અહીંયા જો વરસાદના છાંટા પડી રહ્યા છે. બહુ મોટા મોટા છાંટા પડે છે. અહીંયા તમને વિડીયોમાં પણ દેખાતા હશે. પહેલો વરસાદ આવી ગયો છે અને મોટા મોટા છાંટા પડી રહ્યા છે. અમે લોકો એ જ ડિસ્કસ કરી રહ્યા હતા કે અત્યારે જેટલો વરસાદ વરસવો હોય એટલો વરસી જાય, પણ 6 વાગ્યા પછી વરસાદ ના આવે. કેમ કે વરસાદ આવતો હોય ને તો બસની બારીઓ પણ ના ખોલી શકાય અને અંદર બફારો થાય. એટલે જો અત્યારે મોટા મોટા છાંટા પડી રહ્યા છે અને બધા લોકો ઓસરીમાં બેસી ગયા છીએ. બા અત્યારે આદિ અને ઈશુને રમાડી રહ્યા છે કેમ કે છેલ્લા 1 વર્ષથી એ લોકો અહીંયા હતા, બંને ભાણિયાઓ. એટલે બા આખો દિવસ એ લોકોને રમાડવામાં અને એમ ટાઈમપાસ થઈ જતો હોય અને કાલથી ઘર સૂનું થઈ જવાનું છે. એક માનું ઋણ ક્યારે પણ ના ચૂકવી શકાય કેમ કે જેટલા નિસ્વાર્થ ભાવથી એણે પોતાની દીકરીને ઉછેરી છે એટલા જ નિસ્વાર્થ ભાવથી એના બાળકોને પણ ઉછેરે છે. એક માં જેવી વ્યક્તિ છે કે જે પોતાની દીકરીને કહી શકે કે તું થાકી ગઈ હશે, તું સૂઈ જા, તારે રાત્રે ઊંઘ નહીં થઈ હશે, હું તારા બંને બાળકોને સાચવી લઈશ, તું આરામ કરી લે. આજે અમારા આદિ અને ઈશુ બંને 1.25 વર્ષના થઈ ગયા છે અને એ જઈ રહ્યા છે એના પપ્પાના ઘરે, એટલે કે એના પોતાના ઘરે. આજે યલો ડ્રેસમાં છે સારિકાબેન છે, આદિ અને ઈશુના ફઈ છે, અને અમારા જે હિરેન કુમાર છે એ અને એના બેન બંને લેવા માટે આવ્યા છે. અને આજે અમારે સાંજે 6 વાગ્યાની બસ છે. તો હજુ ટાઈમ હતો તો અમે વિચાર્યું કે સારિકાબેનને થોડું મંદિર બતાવી આવીએ કેમ કે અમારા ગામનું મંદિર બહુ જ સારું છે. હું જ્યારે મેરેજ કરીને આવીને ત્યારે અહીંયા એક પણ ઝાડવા એટલા બધા હતા નહીં. અને અમારા જે મંદિરના સ્વામી છે ને એ લગભગ એ જ વર્ષે અહીંયા આવ્યા હતા અને ત્યારથી અહીંયા જ રહે છે. અને એણે મંદિરને એટલો સરસ બગીચો બનાવી દીધો છે. જાત જાતની કેરીઓ, જાત જાતના ફૂલ એ બધું વાવ્યું છે. જે આંબો નેટની અંદર કવર છે ને એ આંબાની કેરીઓ તો મેં ક્યારેય જોઈ જ નથી. અને અહીંયા જો કાકડા કેરીનું ઝાડ મેં પહેલી વખત જોયું છે. બાકી બીજી બધી કેરીઓનો ઝાડ તો આપણે જોયા હોય. અહીંયા કાકડા કેરી કેટલી બધી છે અને ઉપર ને ઉપર જ પાકીને કલર ફરી ગયો છે. એટલા સરસ એવા ગુલાબ છે. જો દરરોજ છે ને આ ગુલાબ અહીંયા એટલા બધા ગુલાબ થાય છે ને કે અહીંયાથી જ હાર ભગવાનના થઈ જાય છે ને. જો કેટલી સરસ મેંગો છે. હા આ રહી નીચે દેખ. જો રે મેંગો અહીંયા પણ છે, અહીંયા પણ છે. વાવ મસ્ત છે ને. જો કેટલી મસ્ત મેંગો છે. સવારે આવ્યો ને ત્યારે પણ એટલી બધી ચોકલેટ સ્વામીએ આપી હતી ને અત્યારે જો બધા ઝાડની અંદર બધી ગોઠવી દીધી છે. જક્ષુભાઈ લઈ રહ્યા છે અત્યારે.
એટલી બધી ચોકલેટ ન લેવાની હોય જગશું. બસ હવે આવતો રે. એટલી બધી તારા હાથમાં નથી થમાતી, એટલી બધી ન લેવાય દીકરા. એક જ લેવાની, ઓનલી વન. હા અહીંયા આપી દે દાદાને, અહીંયા દાદાને આપી દે. અહીંયા આવતો રે, અહીંયા દાદાને આપી દે. મંદિરેથી આવી ગયા છીએ અને આઈસ્ક્રીમ હજુ આપણું પ્રોપર જામ્યું નથી, પરંતુ જેટલું જામ્યું છે એટલું મહેમાનને આપી દઈએ. 5:30 થઈ ગયા છે અને અહીંયા જો સામાન ધીરે ધીરે ભરાવા લાગ્યો છે. અમારે અહીંયા શેરીના નાકે જ બસ આવે છે એટલે બહુ દૂર નથી જવું પડતું. દીકરી જ્યારે આણું વળે ને ત્યારે આજુબાજુના ઘરના બધા સભ્યો હોય ને એ બધા મળવા આવે. તો અહીંયા અમારે આજુબાજુમાં જે રહેતા હોય ને એટલે અમારા પરિવારના લોકો હોય, કાકીજી ને એ બધા આવ્યા છે. એ લોકો ડીશમાં કંઈક જુવાર કે બાજરી કે એવું લઈને પણ આવે છે, પરંતુ એ પ્રથા કઈ કહેવાય એ મને નથી ખબર. અત્યારે જો અમારો સામાન જઈ રહ્યો છે અને આદિત્યને લઈ લીધો છે વૃષભે અને ઈશુ જઈ રહ્યો છે એના પપ્પા જોડે. તો અમારે અહીંયા શેરીના નાકે જ બસ આવવાની છે, તો અમે લોકો પણ ચાલતા વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. તો એ બધા જઈ રહ્યા છે અને હમણાં થોડી વારમાં અમે લોકો પણ જઈશું. હજુ એમ તો ટાઈમ છે એટલે થોડી વાર પછી નીકળીએ. અમે લોકો આવી ગયા છીએ બસ સ્ટેન્ડે અને જો વાતાવરણ એકદમ સરસ, વાદળા એકદમ ખુલ્લું આકાશ થઈ ગયું છે એટલે હવે એવું લાગતું નથી કે વરસાદ આવે. આજની રાત વરસાદ ના આવે તો બસ એ લોકો શાંતિથી સુરત પહોંચી જાય. અને જો બસ આવી ગઈ છે, વૃષભ અને મારા સસરા બંને લોકો સામાન મૂકી રહ્યા છે. લાઈટ બંધ કરવા જાય છે. લાઈટ બંધ કરશે જોવું. એક બાજુ આદિ છે ને એક બાજુ ઈસુ છે. ચાલો તો મંદિરેથી આવી ગયા છીએ અને જમી લઈએ. જો કે અત્યારે કંઈ બહુ ખાસ તો જમવાનું છે નહીં. બપોરનું બધું વળ્યું હતું એટલે એ જ જમી લઈશું, કેમ કે ભૂખ પણ એટલી બધી છે નહીં અને બપોરે બધું મહેમાન આવ્યા હોય ત્યારે થોડું ઘણું એટલું તો વધે જ કે આપણે સાંજે ચાલી જાય. ઈસુ બાવની જેમ બેસી ગયો તું? હે જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે અને એટલા થાકી ગયા છે કે હવે એમ થાય છે કે સૂઈ જઈએ. અને વૃષભ અને જક્ષુ તો બંને ફળિયામાં ખાટલો નાખીને સૂઈ ગયા છે અને મારા સાસુ પણ સૂઈ ગયા છે. ગામડે કંઈક એવો રિવાજ હોય કે જ્યારે દીકરીને આણું વાળે ને ત્યારે આજુબાજુમાં જે આપણા રિલેટિવ્સ હોય કે પરિવારના હોય ને એ લોકો અને જોડે કંઈક અનાજ કે એવું કંઈક લઈને આવે. તો મેં એ રસમ પહેલી વખત જોઈ છે. જ્યારે હું આણું વળી હતી તો શહેરમાં તો એવી રસમ છે નહીં, પરંતુ અત્યારે આજુબાજુના અમારા જે પરિવારવાળા હોય ને એ લોકો બાજરો ને એવી રીતે લઈને આવ્યા હતા અને એ કંઈક આપે. હવે એ રસમ કઈ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. બાકી મને તો નથી ખબર, કેમ કે સુરતમાં તો એવી કંઈ સિસ્ટમ છે નહીં. જનરલી એવી મતલબ પહેલાં એવું હશે ગામડે, અને એ રસમ હજુ સુધી ગામડે ચાલ્યા કરે છે અને સુરતમાં એ રસમ જતી રહી છે. તો ચાલ હવે રેસ્ટ કરીએ, મળીએ કાલે ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.